નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન। આજે ધોરણ 7 ની અંદર આપણો ગ્રામરનો ચોથા નંબરનો પોઈન્ટ સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। એ સિમ્પલ ફ્યુચર ટેન્સ તમે બધા જ ધોરણ 6 ની અંદર આના વિશે અભ્યાસ કરી ચૂકેલા છીએ આપણે બધા જ આનો અભ્યાસ। તો સિમ્પલ ફ્યુચર ટેન્સ, ફ્યુચર એટલે ભવિષ્યની અંદર ભવિષ્યમાં કોઈ ઘટના કોઈ પ્રસંગ થવાનો છે। આપણને ખબર છે કે આપણા ઘરે કે આપણા મામાના ઘરે કે માસીના ઘરે 2 મહિના પછી લગ્ન છે, તો એ ભવિષ્યમાં થવાની છે કે થવાનો છે। આપણે કોઈ જગ્યાએ જવાનો પ્લાન બનાવેલો છે કે હું આવતા વીકે આ જગ્યાએ જઈશ, તો આ બધું જ એક ઘટનાઓ જે આપણને પહેલેથી આપણે તો પ્લાન કરેલા છે, આપણને ખ્યાલ છે કે આ વસ્તુ થવાની છે, પણ ક્યારે? ભવિષ્યની અંદર। તો ભવિષ્યની અંદર થવાની છે કે એવું કહેવું ભવિષ્યના માટે ચોક્કસ શબ્દ કે આ કાળને ચોક્કસ એવો શબ્દ આનું હોય તો ઇંગ્લિશમાં એના માટે આપણે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એવું નામ આપી શકીએ છીએ। બીજું કે ભવિષ્ય કાળની અંદર જે પણ વાક્ય આપણે બનાવતા હોઈએ છીએ, સપોઝ કે કોઈ પણ વાક્ય બનાવતા હોય તો ક્રિયાપદની સાથે તેની સાથે જે ક્રિયાપદનો યુઝ કરેલો હોય એ ક્રિયાપદની સાથે એની આગળ તમે will will સહાયકારક ક્રિયાપદ આપણે મૂકીએ છીએ, ત્યારે જ આ વાક્ય ભવિષ્યકાળ તરીકે બને છે। બીજું એક વસ્તુ કે દરેક કાળ, આના પહેલા આપણે જેટલા પણ કાળ ભણી ગયા એ કાળની સાથે આપણે ક્રિયાપદને આગળ પાછળના ભાગે કંઈક ના કંઈક પ્રત્યય લગાડતા હતા, જેમ કે સાદું વર્તમાન કાળ તો એની સાથે s કે es, ભૂતકાળ તો એની સાથે d કે ed, ચાલુ વર્તમાન કાળ તો ક્રિયાપદની પાછળ ing પ્રત્યય। પરંતુ આ જે ભવિષ્યકાળ છે, ભવિષ્યકાળની અંદર ક્રિયાપદનું રૂપ મૂળ જ મૂકવામાં આવે છે। મૂળ એટલે કે એની પાછળ કોઈ પણ પ્રત્યય લાગતા નથી, ફક્ત ને ફક્ત ક્રિયાપદના આગળ તમારે સહાયકારક ક્રિયાપદ will મૂકવાનું રહેશે, ત્યારે જ આ કાળનું વાક્ય બનશે કે ક્રિયાપદની આગળ આપણે will મૂકીશું ત્યારે જ વાક્ય સાદા ભવિષ્યકાળનું બને છે। હવે આપણે થોડી ડેફિનેશન ઉપર ધ્યાન આપીએ તો ડેફિનેશન એટલે કે પછીના સમયમાં મેં જેમ કહ્યું કે મામાના ઘરે 2 મહિના પછી લગ્ન છે, તો એ પછીના સમયમાં થઈ ગયું કે ભવિષ્યમાં બનવાની ક્રિયા માટે કે ભવિષ્યની અંદર કે હું મોટો થઈશ ત્યારે ભણવા માટે અમેરિકા જઈશ, તો હું આ ભવિષ્યની વાત કરું છું, તો ભવિષ્યમાં થવાની કોઈ ક્રિયા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। બીજું કે સાદા ભવિષ્યકાળને ઇંગ્લિશમાં ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ કહેવામાં આવે છે। બીજી એક વસ્તુ કે સાદા ભવિષ્યકાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે will નો યુઝ કરવાનો હોય છે કે મેં જેમ તમને કહ્યું કે ક્રિયાપદની પહેલા will મૂકવામાં આવે છે। હવે આપણે વાક્ય રચના ધ્યાન આપીશું કે જે છે મેઇન આપણું વાક્ય રચના છે કે વાક્ય રચના આપણે સૌથી યુઝ થતી હોય છે, વાક્ય બનાવવાનું હોય, પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું કે નકાર વાક્ય બનાવવાનું, કોઈ પણ વાક્ય, તો વાક્ય રચના માટે સૌથી પહેલા તો આવશે કર્તા। કર્તા તમે એકવચન બહુવચન નો કોઈ પણ કર્તા લઈ શકો છો કે I છે, you છે, he she it, બહુવચનના we you they, એની સાથે કોઈ પણ કર્તા તમે લઈ શકો છો। કર્તા પછી તરત જ આપણે સહાયકારક ક્રિયાપદ will મૂકવાનું આવશે। એના પછી મૂળ ક્રિયાપદ એટલે કે ક્રિયાપદને અંતે કોઈ પણ જાતનો પ્રત્યય લાગતા નથી। એના પછી કર્મ, એના પછી અન્ય શબ્દો, જો કોઈ એક્સ્ટ્રા વર્ડ્સ હોય તો, ના હોય તો કઈ વાંધો નહીં। અહીંયા મેં 4 ઉદાહરણ લખેલા છે, તો એ ઉદાહરણ હું લખીશ એટલે તમને આઈડિયા આવશે। ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે, જતીન આવતા મહિને સાયકલ ખરીદશે। હવે જોઈ શકો છો આવતા મહિને એટલે કે ભવિષ્યમાં ક્રિયા થવાની છે, આ કામ થવાનું છે। મોનિકા આવતીકાલે દિલ્હી જશે, તો આવતીકાલે। દરેક વાક્યની અંદર તમને ભવિષ્યકાળ સૂચવતા એવા કોઈક ના કોઈક શબ્દ તો આપણને મળી જશે। મારા પિતા સાંજે 6 વાગે ઓફિસ પહોંચે, મારા પપ્પા 6 વાગે ઓફિસ પહોંચે, કેટલા વાગેની? સાંજે 6 વાગે, એટલે એ પણ ભવિષ્યકાળનો શબ્દ આવી ગયો। વિદ્યાર્થીઓ સભાખંડમાં બેસશે, હજી બેઠા નથી, હજી બેસશે, તો આ બેસશે, પહોંચશે, જશે, ખરીદશે, પછી
આવતા મહિને, આવતીકાલે, સાંજે, તો આ બધા જે વર્ડ્સ છે એ ભવિષ્યકાળ દર્શાવતા શબ્દો છે. હવે આપણે ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે, જતીન આવતા મહિને સાયકલ ખરીદશે. તો જતીનના માટે પહેલા તો આપણો જતીન કરતા છે. તો જતીન, એના પછી તમારે સહાયકારક ક્રિયાપદ will મૂકવાનું છે. તો જતીન will. હવે જતીનની ક્રિયા શું છે? ખરીદવાની. તો ખરીદવાનું ઇંગ્લિશ થશે buy. જતીન will buy. હવે શું ખરીદવાનું છે? કર્મ શું છે એનું? તો સાયકલ. a bicycle. હવે ક્યારે ખરીદશે? તો આવતા મહિને, નેક્સ્ટ મંથ. નેક્સ્ટ છે મોનિકા આવતીકાલે દિલ્હી જશે. કર્તામાં છે મોનિકા. એના પછી સહાયકારક ક્રિયાપદ will. મોનિકાની ક્રિયા છે જવાની. જવાનું ઇંગ્લિશ થશે go. મોનિકા will go. ક્યાં જવાનું છે? તો દિલ્હી. ક્યારે જવાનું છે? તો આવતીકાલે. આવતીકાલનું ઇંગ્લિશ થશે tomorrow. નેક્સ્ટ છે મારા પિતા સાંજે 6 વાગે ઓફિસે પહોંચે. કે મારા પપ્પા સાંજે 6 વાગે ઓફિસે પહોંચે. તો પહેલા તો કરતા છે my father. એના પછી સહાયકારક ક્રિયાપદ will. હવે પપ્પાની ક્રિયા શું છે? પહોંચવાનું. પહોંચવાનું ઇંગ્લિશ થશે reach. 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 ક્યાં પહોંચશે? તો ઓફિસ. my father will reach to office. કેટલા વાગે? સાંજે 6 વાગે. તો at 6 o'clock in the evening. કે મારા પિતા સાંજે 6 વાગે ઓફિસે પહોંચે. એના પછી છે વિદ્યાર્થીઓ સભાખંડમાં બેસે. હવે બહુવચન વાળું વાક્ય છે. તો વિદ્યાર્થીઓ. તો the students. હવે સ્ટુડન્ટ્સ છે તો આની અંદર ઇઝ એમ આરનો યુઝ થતો નથી, કારણ કે આપણે અહીંયા સહાયકારક ક્રિયાપદનો યુઝ કરીએ છીએ માટે. હવે સ્ટુડન્ટ્સ છે તો પણ સહાયકારક ક્રિયાપદ will. વિદ્યાર્થીઓની ક્રિયા શું છે? બેસવાની. તો will sit. ક્યાં બેસશે? તો સભાખંડમાં. તો in assembly hall. તો the students will sit in assembly hall. આના પછી આપણે નકાર વાક્યો પણ જાણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નકાર વાક્ય અને યસ નો ટાઈપના બંને વાક્યોનો ડિફરન્સ જાણવાનો છે. કે અહીંયા બંને વાક્યો જાણવાના છે કે એક પ્રશ્નાર્થ યસ નો ટાઈપ કે જેનો તમે જવાબ પ્રશ્નાર્થ એવી રીતે પૂછવામાં આવે છે કે જેનો જવાબ તમને હા કે નાની અંદર જ મળે છે. અને બીજું કે અહીંયા એક આપણે નકાર વાક્ય પણ વિશે થોડું જાણીશું. તો નકાર વાક્યની અંદર કઈ રીતે નકારમાં નો શબ્દ એટલે કે નોટ કઈ જગ્યાએ મૂકવામાં આવે છે એ ખાસ આપણે ધ્યાન આપીશું. તો પહેલા નકાર વાક્યની આપણે વાક્ય રચના જાણી લઈએ. તો કર્તા, એના પછી will, એના પછી નોટ, મૂળ ક્રિયાપદ, કર્મ અને વધારાના શબ્દો. કે ફરીથી એકવાર કર્તા, એના પછી will, નોટ, મૂળ ક્રિયાપદ, કર્મ અને વધારાના શબ્દો. હવે તમને ખ્યાલ આવી જશે કે નોટનું સ્થાન will અને મૂળ ક્રિયાપદની વચ્ચે મૂકવામાં આવે છે. કોઈ વાર એવું સપોઝ પૂછવામાં આવે કે ભવિષ્યકાળની અંદર વાક્યને નકાર બનાવવું હોય ત્યારે નોટનું સ્થાન ક્યાં મૂકવામાં આવે છે? તો ભવિષ્યકાળની અંદર વાક્યને નકાર બનાવવું હોય ત્યારે નોટનું સ્થાન મૂળ ક્રિયાપદ, મૂળ ક્રિયા will અને મૂળ ક્રિયાપદની વચ્ચે મૂકવામાં આવે છે. તો
તો હવે આપણે પહેલું આપણું ઉદાહરણ જાણીશું. જતીન આવતા મહિને સાયકલ ખરીદશે નહીં. તે સવારે ચા લેશે નહીં. પરેશ આવતા અઠવાડિયે ફિલ્મ જોશે નહીં. ખેડૂતો લીમડાના ઝાડ નીચે સૂઈ જશે નહીં. તો ફર્સ્ટ આપણે લખીશું જતીન will not, આટલે સુધી થઈ જાય છે. પછી આપણું મૂળ ક્રિયાપદ, એનું મૂળ ક્રિયાપદ હતું ખરીદવાનું. બાય શું ખરીદતો હતો? સાયકલ, બાયસાયકલ. વધારાના શબ્દોમાં શું છે? આવતા મહિને. તો નેક્સ્ટ મંથ. જતીન will not buy a bicycle next month. કે જતીન આવતા મહિને સાયકલ ખરીદશે નહીં. તે સવારે ચા લેશે નહીં. તે એટલે કે he will not લેવું, એનું ઇંગ્લિશ થશે take. He will not take a tea. In the morning. તે સવારે ચા લેશે નહીં. He will not take a tea in the morning. પરેશ આવતા અઠવાડિયે ફિલ્મ જોશે નહીં. તો પરેશ will not જોવાનું થશે watch. a movie આવતા અઠવાડિયે next week. પરેશ will not watch a movie next week. પરેશ આવતા અઠવાડિયે ફિલ્મ જોશે નહીં. નેક્સ્ટ છે ખેડૂતો લીમડાના ઝાડ નીચે સૂઈ જશે નહીં. તો the farmers will not sleep. The farmers will not sleep under the neem tree. Under the neem tree. તો આ રીતેના વિદ્યાર્થી મિત્રો આપણે નકાર વાક્ય પણ કરી શકીએ છીએ. તો આ રીતે તમે ઘરે પણ થોડી પ્રિપરેશન કરજો. હવે આપણે જોઈશું પ્રશ્નાર્થ વાક્ય. યસ નો ટાઈપ એટલે કે પ્રશ્નાર્થ વાક્યને એવી રીતે પૂછવામાં આવ્યું છે કે શું હર્ષ મંદિરે જશે? તો તમને જવાબ જ એવી રીતે મળશે કે હા હર્ષ મંદિરે જશે. ના, હર્ષ મંદિરે જશે નહીં. શું કિરણ પાટણ જશે? હા જશે. કે ન જશે? શું જતીન આવતા મહિને સાયકલ ખરીદશે? તો હા જતીન આવતા મહિને સાયકલ ખરીદશે. નકાર હોય તો ના, જતીન આવતા મહિને સાયકલ ખરીદશે નહીં. નેક્સ્ટ છે શું વિદ્યાર્થીઓ સભાખંડમાં બેસશે? તો હા વિદ્યાર્થીઓ સભાખંડમાં બેસે. કે યસ નો ટાઈપના જે વાક્યો હોય છે એના જે ગુજરાતીની અંદર તમને આપેલા હોય છે તો તમને એનો જવાબ હા કે નાની અંદર જ આપવાનો હોય છે. એ રીતે તમને ખ્યાલ આવી જ જાય છે. તો ફર્સ્ટ લખીશું શું હર્ષ મંદિરે જશે? તો પહેલા તેની વાક્ય રચના. will કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ કે વધારાના શબ્દો અને ક્વેશ્ચન માર્ક્સ. તો આપણે લખીશું પહેલા તો સહાયકારક ક્રિયાપદ will. કર્તામાં આવશે હર્ષ. will હર્ષ. હર્ષની ક્રિયા શું છે? જવાની. તો go. will હર્ષ go. હવે ક્યાં જવાનું છે? તો મંદિર. to temple. પાછળ ક્વેશ્ચન માર્ક. will હર્ષ go to temple? શું હર્ષ મંદિરે જશે? એ શું કિરણ પાટણ જશે? તો will કિરણ go to પાટણ? શું કિરણ પાટણ જશે? શું જતીન
આવતા મહિને સાયકલ ખરીદશે તો will જતીન buy a bicycle next month. શું જતીન આવતા મહિને સાયકલ ખરીદશે? એના પછી શું વિદ્યાર્થીઓ સભાખંડમાં બેસશે તો will the students sit in the assembly hall. ક્વેશ્ચન માર્ક્સ. તો આ રીતે વિદ્યાર્થીઓ આપણે નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય વિશે જાણી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે WH ક્વેશ્ચન વિશે થોડો અભ્યાસ કરીશું જે તમારા એક્ઝામની અંદર પણ પૂછાતા હોય છે. WH ક્વેશ્ચન મેં તમને જેટલા પણ ગ્રામરના પોઈન્ટ સમજાયા એટલી વખત મેં તમને WH ક્વેશ્ચન વિશે સમજાવ્યું છે કે WH એટલે કે જે ક્રિયાપદ જે પ્રશ્નાર્થ વાક્યના પ્રથમ બે અક્ષર W અને H થી શરૂ થતા હોય તેવા પ્રશ્નાર્થ વાક્યોને WH ક્વેશ્ચન કહેવામાં આવે છે. ધોરણ 6 ની અંદર પણ આપણે WH ક્વેશ્ચન કરીને એક આખો ગ્રામરનો પોઈન્ટ જ હતો. તો એની અંદર who, what, where, when, which અને why આ 6 જે શબ્દ પ્રશ્નાર્થ વાક્યો છે એ WH ક્વેશ્ચન વાળા છે. તો હવે આપણે થોડા ધ્યાન આપીશું. પહેલા તો WH ક્વેશ્ચન ની આપણે વાક્ય રચના જાણી લઈશું. તો WH ક્વેશ્ચન એના પછી will એના પછી કર્તા મૂળ ક્રિયાપદ કર્મ વધારાના શબ્દો અને ક્વેશ્ચન માર્ક. WH ક્વેશ્ચન એટલે કે who, what, where, when કોઈ પણ તમે મૂકી શકો. એના પછી will એના પછી કર્તા એના પછી મૂળ ક્રિયાપદ એના પછી કર્મ વધારાના શબ્દો અને ક્વેશ્ચન માર્ક. ફર્સ્ટ છે જતીન આવતા મહિને શું ખરીદશે? શું એટલે કે what નો ઉપયોગ થશે. વિદ્યાર્થીઓ ક્યાં બેસે? ક્યાં એટલે ચોક્કસ જગ્યા માટે તો એના માટે આપણે where નો ઉપયોગ કરીશું. કોણ સવારે ચા લેશે? કોણ તો એના માટે થશે who નો ઉપયોગ થશે. એના પછી મારા પપ્પા ઓફિસે ક્યારે પહોંચશે? ક્યારે તો સમય આવશે તો એના માટે when નો ઉપયોગ થાય છે. રાધા કઈ સાડી ખરીદશે? કઈ એટલે કે કોઈ પણ બે વસ્તુમાંથી એકની ચોઈસ કરવાની હોય ત્યારે which નો ઉપયોગ થાય છે. પ્રિયા કેટલા ડ્રેસ ખરીદશે તો એના માટે થશે how many. તો આ રીતેના આપણા WH ક્વેશ્ચન અને which એક છે which અને એક છે how many એ બંનેની થોડી વાક્ય રચના થોડી ડિફરન્ટ છે પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. જતીન આવતા મહિને શું ખરીદશે? શું આવ્યું એટલે પહેલા તો લખીશું આપણે what will જતીન. જોઈ લો તમે WH ક્વેશ્ચનમાં what એના પછી સહાયકારક ક્રિયાપદ એના પછી કર્તા. હવે મૂળ ક્રિયાપદ ખરીદવાનું તો buy. એના પછી કર્મ શું ખરીદવાનું છે તો કર્મ એ what વાળા વાક્યની અંદર આવે નહીં કારણ કે કર્મ જે છે બાઇસિકલ છે. આપણે જતીન આવતા મહિને સાયકલ કરવી છે તો બાઇસિકલ નો ઉલ્લેખ એ જવાબની અંદર થાય છે. તો what will જતીન buy next month? જતીન આવતા મહિને શું ખરીદશે? વિદ્યાર્થીઓ ક્યાં બેસે તો where will the students sit? ક્યાં બેસે? કોણ સવારે ચા લેશે તો who will take a tea in the morning? Question marks. એના પછી આપણે જાણીશું કે મારા પપ્પા ઓફિસે ક્યારે પહોંચશે? ક્યારે આવે સમય આવે એટલે તો when
will my father reach to office? To the office. નેક્સ્ટ છે રાધા કઈ સાડી ખરી છે ને પ્રિયા કેટલા ડ્રેસ ખરી છે. આ બંનેની વાક્ય રચના સેમ આવશે કે આ બંનેના જે કર્મ છે આની અંદર આગળ આવશે. તો which, હવે અહીંયા સાડી એ એમનું કર્મ છે તો which સાડી, will સહાયકારક ક્રિયાપદ, which સાડી will હવે કરતા રાધા, by મૂળ ક્રિયાપદ છે એ છેલ્લે આવશે. which સાડી will રાધા by, કે રાધા કઈ સાડી ખરીદશે. નેક્સ્ટ છે પ્રિયા કેટલા ડ્રેસ ખરીદશે. તો how many dress, કર્મ ડ્રેસ છે આપણે તો how many dress will પ્રિયા buy. પ્રિયા કેટલા ડ્રેસ ખરીદશે. તો વિદ્યાર્થી મિત્રો તમે આવા વાક્યો અને આવા પ્રશ્નાર્થ વાક્યો, હકાર નકાર વાળા વાક્યો ની ઘણી પ્રેક્ટિસ કરો, કારણ કે તમારી પાસે સમય છે અને સમયનો ઉપયોગ કરો તો વધુ સારું કહેવાશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ ગ્રામરનો પોઈન્ટ પૂર્ણ થાય છે અને આના પછી તમને આની ઇમેજ પણ મોકલવામાં આવશે જે તમારે કમ્પોઝિશનની અંદર પૂરવાની રહેશે. થેન્ક યુ.